ઉપલેટામાં સામે આવી। ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ યુવતી સાથે ખોટા લગ્ન કરી વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવ્યો હોવાનો થયો ઘટસ્ફોટ। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલા 2 જેટલા સ્વામિનારાયણના સંતો સહિત કુલ 3 વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્કર્મ અને ગર્ભપાત સહિતની કલમો હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે। જાણો સમગ્ર વિગતો આ અહેવાલમાં। રાજકોટ ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફત યુવતીની સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક કરી તેની સાથે અવારનવાર ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી યુવતીને સગર્ભા બનાવી હતી। જે બાદ ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરિયા સાથે પ્રેગ્નન્સી કિટ અને ગર્ભપાતની દવા મોકલાવી યુવતીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો। આ ઘટના અંગે યુવતીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ ઘટના ખીરસરા ઘેટિયા ગામમાં બની હોવાથી ભાયાવદર પોલીસ સ્ટેશને ફરાર ધર્મ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરિયાને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે। આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરમાં રહેતી 30 વર્ષીય યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ 25/12/2020ના રોજ ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળ આવેલ છે ત્યાં રહેતા ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ મને ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી। મેં તેમનો પ્રોફાઇલ જોઈને રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી અને ત્યારબાદ આ ધર્મ સ્વરૂપદાસ સ્વામી મારી સાથે ફેસબુકમાં અને વોટ્સએપમાં વાતચીતો કરતા અમારી વચ્ચે મિત્રતા થઈ હતી। ત્યારબાદ તેમણે મને રૂબરૂ મળવા બોલાવી હતી। હું ફેબ્રુઆરીમાં સ્વામીને મળવા માટે ખીરસરા ગામે ગઈ હતી। ત્યારે હું અરણી ગામના બસ સ્ટેશનમાં ઉતરતા મયુર કાસોદરિયા મને લેવા આવ્યો હતો, જેને સ્વામીએ મોકલ્યો હતો। આ મયુર મને ગુરુકુળમાં લઈ ગયો હતો। મને પહેલાંથી જ ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ કીધેલું હતું કે ગુરુકુળમાં ગેસ્ટ રૂમ આવેલો છે તો તમે ત્યાં જ જતા રહો, હું તમને ત્યાં મળીશ તેવું જણાવેલું હતું। આમાં ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ મારી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક કરી મારી સાથે અવારનવાર મારી ઈચ્છા વિરુદ્ધ મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો। મને તેનાથી ગર્ભ રહી જતા હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરિયા સાથે પ્રેગ્નન્સી કિટ તથા ગર્ભપાતની દવા મોકલાવી મારી ઈચ્છા વિરુદ્ધ મારો ગર્ભપાત કરાવ્યો હતો। આ સમગ્ર બનાવમાં નારાયણ સ્વરૂપદાસ સ્વામી તથા હોસ્ટેલના સંચાલક મયુરભાઈ આ બંને ધર્મ સ્વરૂપદાસ સ્વામીને મદદ કરતા તેઓની વિરુદ્ધ પોલીસ IPC 376(2) N 313(114) મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઉપલેટાના ખીરસરા ખાતેનો આ પ્રકારનો એક મામલો સામે આવ્યો છે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓની ભૂતકાળમાં પણ આવી અનેક હરકતો છે। આ સંચાલક કરે છે તેમના ફોન તેમજ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટે પોલીસે તુરંત ચકાસવા જોઈએ અને અહીં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તેમજ કામ કરતી મહિલાઓની પણ ગુપ્ત રીતે પૂછતાછ કરે છે તો ઘણું ખુલી શકે છે અને લાંબી લીલાઓ ખુલવાની ચોક્કસ શક્યતાઓ છે એવું આ ખીરસરા ગામના લોકોએ ગુપ્ત રીતે મીડિયાને જણાવ્યું હતું। ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામની આ સંસ્થાના સ્વામીઓ વિદેશમાં પણ સંપર્ક ધરાવતા હોય અને ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટા રાજનેતાઓ સાથે સીધો સંપર્ક ધરાવતા હોય જેના કારણે મામલો જાહેર કરવામાં નથી આવતો અને મીડિયાને કોઈ પણ પ્રકારની માહિતી જાહેર નથી કરવામાં આવતી તેવું સમગ્ર પંથકના લોકો જણાવી રહ્યા છે। ત્યારે જો પોલીસ આ મામલાની અંદર બંને સ્વામી તેમજ અન્ય વ્યક્તિઓની પકડવા માટેની કામગીરી યોગ્ય નહીં કરે તો સ્વામી ચોક્કસ વિદેશ ભાગી જશે અને મામલો રૂંધાશે અને આગમાંથી ફક્ત ધુવાડો જ નીકળતો દેખાશે તેવી આ પંથકના અને ગ્રામજનોમાં ચર્ચા શરૂ થઈ છે।
હાલ તો આ મામલામાં શૈક્ષણિક સંસ્થાના તમામ જવાબદારો મીડિયા સમક્ષ નથી આવી રહ્યા અને રાતોરાત ક્યાંક ગાયબ થઈ ગયા હોય તેવી ગ્રામજનોની ચર્ચા છે. પરંતુ પોલીસ ફરિયાદ નોંધાયેની રાત્રે પણ સ્વામીના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વિડીયો લાઈવ કરવાના અને પોસ્ટ થવાના સોશિયલ મીડિયાની અંદર અપડેટ માલુમ પડી રહ્યા છે. ત્યારે એક વસ્તુ તો સ્પષ્ટ છે કે ફરિયાદ નોંધાયા બાદ સ્વામી ભાગી ચૂક્યા હોય અને કોઈ મોટા માથાનો કે કોઈ મોટા વ્યક્તિનો હાથ એને સાથ હોય તેની પણ શંકાઓ અને ચર્ચાઓ થઈ ચૂકી છે. એ હકીકત જ એ છે. એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં સ્વામીજી એક છોકરીને પૂરી હતી. કેટલો સમય થઈ વાત? એના ઘણા વર્ષ થઈ ગયા. એટલે આવ્યા ને શરૂઆતમાં સ્વામીજી ત્યાં લગભગ 2 કે 3 વર્ષ થયા છે. આવું દુષ્કર્મ જેવું કૃત્ય અહીં સંસ્થામાં થાય તમને કેવું લાગે ગામ લોકોને? ગામ લોકોને આ સ્વામી અહીં રહેવા જ ના જોઈએ. તમારા ધ્યાનમાં આવી કેટલાની ઘટના હશે? આ ત્રીજી ઘટના છે. આ ત્રીજી ઘટના છે તો અત્યાર સુધી કેમ ભાઈ બહાર- સ્વામીજી ગમે એ લાગવગ કરીને બોધું કરી નાખ્યું. છોકરી મંદિરની અંદર હતી શંકરની. ખબર કેમ પડી કે છોકરી ત્યાં અમારા છોકરા હરિજનના કેટલાય ભૂગી ગયા હતા ત્યાં. તમારી માંગ શું છે? આ અહીંયા રહેવો જ ના જોઈએ. આ સંસ્થાની અંદર આવું થતું હા. એવું ગ્રામજનો શું કહેશે આ બાબતે? આવું થયું તો આ બાબતે ઈ અહીંયા રહેવો જ ના જોઈએ આ સંસ્થામાં. અહીંયા અમે વ્યવસ્થાપક કમિટીમાં હું છું 8 અને 10 અમારું જે માધ્યમિક સંસ્થા હાલે છે અને એની અંદર વ્યવસ્થાપક કમિટીના હોદ્દા તરીકે હું છું. આ બાબતમાં અમે જો કે કાંઈ જાણતા જ નથી. અમને મીડિયા મારફત ટીવીના અમે જોતા હતા માધ્યમથી અમને એવું જાણવા મળ્યું કે આ ખીરસરા ઘેટિયાની અંદર આ વસ્તુ એક ટીવીના ચેનલમાં આવતી હતી. આ બાબત અમે કાંઈ જાણતા નથી અને એ ક્યારે આવ્યા હતા, લગ્ન કરેલા છે કે નહીં એ અમને કાંઈ ખ્યાલ નથી. કોઈ જાતની અમને કમિટીની અંદર કોઈ પૂછપરછ થઈ પણ નથી. ભાઈ તો અમને ક્યાંય ખ્યાલ ના હોય ને એમાં શું છે કે અમારા સ્વામીના અમે કોન્ટેક્ટમાં જ નથી તો અમારે તો ક્યાં સ્વામીનો કોન્ટેક્ટ કરવાનો છે? અમે તો બીજું શું કહીએ કે આ સંસ્થા તો અત્યારે આમ છે ચાલુ છે. મને વિશાલે ગેલાભાઈ ઉર્ફે એને કીધું કે મંત્રી સાહેબ આવો ને અહીંયા આપણે મીડિયાવાળાની આવ્યા છે અને માણસો ગામના આવ્યા છે તો એના અનુસંધાને હું અહીંયા આવ્યો છું. હવે એ તો અમને કાંઈ ખ્યાલ નથી સર. ના અમને કોઈ પણ જાતની આ બાબતની જાણ નથી. કોઈ પણ જાતની આ વિગતે અમારે ચર્ચા પણ થયેલી નથી ક્યારે. આ ખરેખર તો હોવું ન જોઈએ. જો ખરેખર જો સ્વામી દોષિત હોય તો એની સજા થવી જોઈએ અને જો નિર્દોષ હોય તો કોર્ટ ન્યાય કરશે જ. જો એમ નહીં ટ્રસ્ટ તો બીજું હું હજી અમારી મિટિંગ નથી થઈ. અમારે જે મિટિંગ બોલાવવાની છે અમે વ્યવસ્થાપક કમિટીમાં ઘણા વ્યક્તિ હોય ને એ બધા ભેગા થાય અને નિર્ણય જે કરે એ શિરોમાન્ય રહે ને. અને ક્યારે નહીં અમે કાયમી હું આવતો જ નથી. હું એવું લાગે કે 4-5 મહિને એકાદી ફરે કઈ કામ હોય તો હું અંદર આવું છું. બાકી અમે કઈ આમાં સંસ્થાની અંદર કઈ અમે વહીવટ બાબત કે કોઈ માથું મારતા જ નથી. ઘણા સમયથી હમણાં હું આવ્યું જ નથી. 1 મહિના ઉપરની 2 મહિના ઉપરની વાત છે. ના અમે ટેલિફોનથી એવી કોઈ આ બાબતની અમે ચર્ચા જ કરતા ના. અમે બીજું તો હું જાણતા અમે ટ્રસ્ટી તરીકે મને તો કઈ ખ્યાલ જ નથી ને. આવું તો પછી અમને કઈ ખ્યાલ હોય તો પછી હું ના આગળ જાણ કરું એમ. એટલે ટ્રસ્ટી મંડળમાં અમને કોઈ એ જાતની અમારે કોઈ ચર્ચા જ નથી થઈ. અને અમારે ટ્રસ્ટીના મંડળની મિટિંગ જ્યારે બોલાવવામાં આવશે ત્યારે જે છે દૂધનું દૂધ અને પાણીનું પાણી તો થશે જ.